મણિનગરમાં પીપીપી ધોરણે તૈયાર થયેલ ઈકેએ ક્લબના હાલ બેહાલ છે। ક્લબના મેમ્બરોએ આ પ્રોજેક્ટમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે। તો પાછલા કેટલાય સમયથી ઈકેએ ક્લબમાં ચાલતી સુવિધાઓ બંધ કરવામાં આવી છે। સભ્યોનો આરોપ છે કે જુદા જુદા સભ્યો પાસેથી મેમ્બરશિપ પેટે ઉઘરાવ્યા છે 5 થી 6 લાખ રૂપિયા અને સભ્યો પાસેથી ઉઘરાવેલા 180 કરોડના ગોટાળાનો પણ આક્ષેપ કર્યો છે। મલ્ટી સ્પોર્ટ્સ પિચ, ટેરેસ ગાર્ડન, કોફી શોપ, સ્વિમિંગ પૂલ સહિત 10 જેટલી સુવિધાઓ હાલ ઠપ પડી છે। આ અંગે ઈકેએ ક્લબના સભ્યોએ પીએમઓ, સીએમઓ અને સંબંધિત વિભાગોને લેખિતમાં ફરિયાદ પણ કરી છે। અને આ ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે, પીપીપી પ્રોજેક્ટ છે, એમાં એ બધી સુખ સુવિધા આપવાની વાતો કરતા હતા, જેમ કે વર્લ્ડ ક્લાસ લેવલનું ફૂટબોલ ગ્રાઉન્ડ જે તમે સામે જોઈ રહ્યા છો, એ ફૂટબોલ ગ્રાઉન્ડ, વર્લ્ડ કક્ષાનું આ સ્વિમિંગ પૂલ, એની હાલત તમે જોઈ રહ્યા છો, નીચે શું સ્વિમિંગ પૂલની હાલત છે। ટેનિસ, વર્લ્ડ લેવલની ટેનિસ કોર્ટ આપશે અને બાકી ગેમ ફેસિલિટી આપશે એવું પ્રોમિસ આપીને બધા મેમ્બર જોડેથી 6 લાખ રૂપિયા ઉઘરાવ્યા છે અને એમ કરીને 180 કરોડ રૂપિયા સભ્યો પાસેથી ઉઘરાવેલા છે। ક્લબમાં કોઈ ફેસિલિટી આપવામાં આવતી નથી કે ફિમેલ રેસ્ટરૂમ્સ જે બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે એ ચેક અને ક્લીન કરવા માટે પણ એકામટ પાસે સફિશિયન્ટ ફંડ નથી। ડિસ્પોઝેબલ ગ્લાસીસ જે બેઝિક ઇન્ક્વાયરમેન્ટ છે એ પણ નથી, બટ રેસ્ટરૂમ્સ શુડ બી ક્લીન। કોઈ ફિમેલ આમાં સ્ટાફ નથી જે ચેક કરી શકે કે રેસ્ટરૂમ્સ આર રિયલી ઇન બેડ કન્ડિશન્સ।